નવેમ્બર મહિનો પૂરો થવામાં છે। લોકો પહેલી તારીખની રાહ જોઈ રહ્યા હશે, પણ આ વખતે પહેલી તારીખ ઘણા બધા ફેરફાર લઈને આવવાની છે। પેન્શન, ટેક્સથી લઈને એલપીજી સુધી પહેલી ડિસેમ્બરથી 5 મુખ્ય નિયમો બદલાઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર અસર કરશે। તો કયા કયા છે આ નિયમો? ચાલો વોલ ગ્રાફિક્સના માધ્યમથી જાણી લઈએ। જેમાં સૌથી પહેલા વાત કરીશું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની। તો પહેલી ડિસેમ્બરથી તે પણ બદલાઈ રહ્યા છે, જેમાં કોમર્શિયલ અને રસોઈ ગેસ સિલિન્ડર બંને પર આ એલપીજીના નવા ભાવ જે છે તે લાગુ થવા જઈ રહ્યા છે। પહેલી નવેમ્બરની વાત કરવામાં આવે તો 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹6.50નો એટલે કે ઓલમોસ્ટ ₹7નો ઘટાડો થયો હતો, જેમાં પણ હવે પહેલી ડિસેમ્બરથી ફેરફાર આવવાની શક્યતાઓ છે। તો રસોઈ ગેસના ભાવ પણ ઘણા સમયથી યથાવત છે, તેમાં પણ વધઘટ થવાની સંભાવનાઓ જે છે તે પહેલી ડિસેમ્બરથી જોવામાં આવી રહી છે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધઘટ થવાથી તે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંનેમાં લાગુ પડશે। સાથે જ યુપીએસ સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે। જી હા, યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ પસંદ કરવાની અંતિમ તારીખ છે 30 નવેમ્બર। પહેલી ડિસેમ્બરથી તમને આ બાબતનો લાભ નથી મળવાનો, એટલા માટે તમારે જો નિર્ણય કરવો હોય તો તે 30 નવેમ્બર એટલે કે આવતીકાલ સુધી કરી લેવો પડશે, જેની અંતિમ તારીખ આવતીકાલની છે। જેમાં સરકારી કર્મચારી એનપીએસ અને યુપીએસ વચ્ચેની પસંદગી જે છે તે કરી શકે છે। એટલે આ 2 દિવસ આપણી પાસે બચ્યા છે, જેમાં 29 નવેમ્બર અને 30મી નવેમ્બરે બંનેમાંથી કોઈ પણ એક દિવસ આપ આ ડિસિઝન લઈ શકો છો, કારણ કે પહેલી ડિસેમ્બરથી તેમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। 30 નવેમ્બર પહેલાં આ પ્રક્રિયા તમારે પૂર્ણ કરવી પડશે। એટલે કે બીજો જે ફેરફાર હશે તે યુપીએસ સમય મર્યાદા પણ જે છે તે પૂર્ણ થઈ રહ્યો છે, તે ફેરફાર જે છે તે હવે લાગુ થશે। તો આ તક પહેલી ડિસેમ્બર પછી ઉપલબ્ધ નહીં થાય, જેને કારણે તમારે અત્યારથી જ આને લઈને નિયમ જે છે તેને લઈને વિચારણા કરી લેવાની છે। આ તક પહેલી ડિસેમ્બર પછી ઉપલબ્ધ નહીં હોય। વરિષ્ઠ નાગરિકોએ પેન્શન લાભ મેળવવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પણ આ છેલ્લી તારીખો છે, જેમાં વરિષ્ઠ નાગરિકોએ યાદ રાખવું પડશે। જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું એ ખૂબ જ જરૂરી છે। હવે શા માટે જરૂરી છે? તો પેન્શન ધારકો જે હોય તેમના માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે। 30મી નવેમ્બરે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ છે, એટલે કે આજનો દિવસ તો પતી ગયો છે, એટલે આવતીકાલે આપે આ અંગે જે છે તે પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ છે। પહેલી ડિસેમ્બરથી નહીં કરી શકાય। જીવન પ્રમાણપત્ર જો સબમિટ નહીં થાય તો તમારું પેન્શન જે આપને મળી રહ્યું છે તે સસ્પેન્ડ થઈ શકે છે, એટલા માટે તે પણ અત્યંત મહત્વનું માનવામાં આવે છે। આવતીકાલનો દિવસ હજી પણ બાકી છે તમારી પાસે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાને લઈને। તો સાથે વાત કરવામાં આવે ચોથો ફેરફાર જે છે તે છે કરના નિયમો, જેમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। સ્ટેટમેન્ટ સબમિટ કરવાની જરૂર પડશે। હવે તમારે જ્યારે કર ભરવો હશે ત્યારે સ્ટેટમેન્ટ જે છે તે સબમિટ કરવું પડશે, જેની પણ અંતિમ તારીખ જે છે તે છે 30મી નવેમ્બર। પહેલી ડિસેમ્બરથી તેમાં પણ મોટા પાયે ફેરફાર થવા જઈ રહ્યા છે, જે કરદાતાઓને કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરવાની જરૂર રહેશે। આ અંગે તમે જલ્દી જ નિર્ણય લઈ લો, કારણ કે 30 નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પણ જે છે તે પૂર્ણ કરવામાં આવશે। પહેલી ડિસેમ્બરથી તમને તેનો લાભ નહીં મળે, એટલા માટે તમારી પાસે માત્ર 2 દિવસ કે પછી કહી શકાય કે અમુક કલાકો બચ્યા છે। તો આ કેટલાક એવા નિયમો છે કે જેમાં ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી ડિસેમ્બરથી, એટલે તમારે આવતીકાલના દિવસ દરમિયાન આ અંગે નિર્ણય જે છે તે લઈ લેવો પડશે। આ સાથે જ ફિકર આપની બુલેટિન અહીં સમાપ્ત કરીશું। આપ જોતા રહો TV9।